સંદેશ ન્યૂઝ સાથે હું છું ઉત્સવ ભોગાયતા। મહત્વના સમાચાર તરફ સૌથી પહેલા નજર કરીએ તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, જ્યારે ધમકી આપનાર વ્યક્તિ પકડાયો છે। આરોપી સાબિર બસીરભાઈ મંસૂરીની ધરપકડ કરાઈ છે। સુરત શહેર અને ગ્રામ્ય પોલીસનું સંયુક્ત ઓપરેશન હતું, જ્યારે આરોપી બારડોલીના મદીના કોમ્પ્લેક્સનો રહેવાસી છે। સુરક્ષાને ધ્યાનમાં લઈ એરપોર્ટ ઓથોરિટીનું સર્ચ ઓપરેશન પણ જોવા મળી રહ્યું છે, જ્યારે સુરત એરપોર્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે। CISF અને સુરત શહેર પોલીસે તપાસ કરી છે અને હાલ જે ધમકી આપનાર વ્યક્તિ હતો, આરોપી હતો, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। બાસિર મંસૂરી અને નસરીન સાબિર મંસૂરી બંનેને બારડોલીથી અને પૂછપરછ માટે લાવવામાં આવેલા છે। તેઓ એવું કહી રહ્યા છે કે તેઓએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભા હતા, ત્યારે તેમને બે વ્યક્તિઓએ વાતચીત કરતા સાંભળ્યા હતા, પરંતુ ત્યાંના આજુબાજુના લોકોને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિઓ સુરત રેલવે સ્ટેશન આવ્યા જ નથી। અત્યારે એમની પૂછપરછ ચાલુ છે અને એમના જે વિવિધ વૈજ્ઞાનિક ઢબે કોલ ડિટેલ્સને એના લોકેશન્સને કઢાવવાની કાર્યવાહી ચાલુ છે અને આ બધું સંપૂર્ણ વસ્તુ મળશે ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એરપોર્ટ પર 2 કલાક સર્ચ કરવામાં આવ્યું। જે બે લોકોની પૂછપરછ કરવામાં આવી છે એ લોકોમાં એક થોડોક માનસિક રીતે અસ્થિર હોય એવું જણાવે છે અને બીજી હજી ડીપમાં પૂછપરછ ચાલુ છે અને ત્યારબાદ એને ગુનો દાખલ કરવામાં આવશે।